અરવલ્લી મોડાસાના મોતીપુરા ગામે આવેલા શ્રી ધારેશ્વર મહાદેવ મંદિરે જવાના રસ્તા માટે ભક્તજનોની માંગ। મોડાસા તાલુકાના વર્થુ ગ્રામ પંચાયતના મોતીપુરા ગામે આવેલ શ્રી ધારેશ્વર મહાદેવ મંદિરે પહોંચવા માટે કોઈ રસ્તો ના હોવાથી ભક્તજનોએ સરકાર સમક્ષ રસ્તાની માંગણી કરી છે। શ્રી ધારેશ્વર મહાદેવ મોતીપુરા ખાતે આજુબાજુના 10 ગામના લોકો ખાસ કરીને મહિલાઓ અને દીકરીઓ અહીં દર્શનાર્થે આવતા હોય છે। અહીં આવેલા ભક્તજનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ મંદિરે આવવાનો કોઈ કાયદેસર રસ્તો ન હોવાથી ખેતર માલિકો ઘણીવાર ભક્તજનોને અહીંથી ના નીકળો તેમ જણાવે છે, જેથી ભક્તજનોએ મીડિયાના માધ્યમથી સરકાર સમક્ષ અને તંત્ર સમક્ષ રસ્તો બનાવી આપવા માંગ કરી છે। રિપોર્ટર નિલેશ પટેલ, અરવલ્લી, મોડાસા। કયા ગામના છો ભાઈ તમે? હું અરવલ્લી જિલ્લો મોડાસા તાલુકા માધુપુર ગામનો છું। ઈશ્વર પંચાયતની અંદર આવે। હવે આ જે મહાદેવનું જે મંદિર છે, અમારે શિવરાત્રિના દિવસો પછી શંકર પાર્વતીનું વ્રત જ્યારે છોકરીઓનું આવવાનું જ્યારે થાય છે ત્યારે રસ્તાનો સૌથી મોટો પ્રોબ્લેમ થાય છે। એવું છે કે એ વખત ચોમાસાનો દિવસ હોય છે, ખાડા સાઈડમાં નદી નાલા પણ છે, તો રસ્તાનો સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ। કેટલા ગામના લોકો દર્શનાર્થે આવતા હોય છે? દર્શનાર્થમાં મોટી સ્રોલ, માધુપુર, વર્થુઈ, મોતીપુરા, લક્ષ્મણપુરા, રાજલી, લગભગ 10 ગામ। હા, 10 ગામથી વધારે પડતા આવે છે। તમે આના વિશે રસ્તા માટે ક્યાંય રજૂઆત કરી હતી ભાઈ? રજૂઆત એવું છે કે આગળથી સર્વે નંબર પૂરો થાય પછી એના પછી ગૌચર આવે છે ઈશ્વર પંચાયત। બરાબર। હવે શ્રદ્ધાળુ બહુ આવે છે, ખાસ કરીને દીકરીઓ બહુ આવે છે અહીંયા ગાડી, જે ભોલેનાથના દર્શને, હનુમાનજીના દર્શને જે લોકોને આવવાનું થાય તો પ્રોબ્લેમ રસ્તાનો વારંવાર આવવાનું થાય તો કોઈને કોઈ વિરોધ, ઉગ્ર વિરોધ કરે છે સામે કે ભાઈ અહીંથી જવાનું નહીં, આ અમારી માલિકનું છે કે અમારા સર્વે ગૌચર છે, એટલે છોકરીઓ ડરના કારણે અહીં આવવાનું બહુ ઓછું કરી નાખે છે। પછી સરકાર જોડે શું માંગણી રહેશે તમારી? સરકાર જોડે કે મને આ રસ્તાનો થોડોક કરી આપ્યો હોત તો સારું હતું। એમ 10-15 ગામનો જે સમસ્યા છે એ દૂર થઈ જતી।